ચાલો મિત્રો, તો નીકળી ગયા છીએ આપણે ઇન્ડિયન મેંગો મેલા માટે. સી યુ એટ ઇન્ડિયન મેંગો મેલા સૂન. તો મિત્રો, આપણે આવી ગયા છીએ હાર્વેલોવે પેવેલિયન કેસલ હિલમાં, જ્યાં આપણે જઈ રહ્યા છીએ ઇન્ડિયન મેંગો મેલા ઓર્ગેનાઇઝ બાય કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા. તમે જોઈ શકો છો કેટલો ઉત્સાહ છે, કેટલી ભીડ છે લોકોમાં. તો મિત્રો, એક ખરાબ સમાચાર છે કે ઇન્ડિયન મેંગોઝ હજી સુધી આવી નથી, અને આ બધા જ લોકો તમે જોઈ શકો છો, દે આર જસ્ટ વેઇટિંગ ફોર ઇન્ડિયન મેંગોઝ ટુ અરાઇવ. અહીંયા એક રજિસ્ટ્રેશન ફોર્મ ડેસ્ક છે કે જ્યાં આગળ તમે તમારું નામ, નંબર નોંધાવી શકો છો, અને કોન્સ્યુલેટ વિલ કોન્ટેક્ટ યુ. જ્યારે પણ મેંગોઝ અરાઇવ થશે ત્યારે તમને કોન્ટેક્ટ કરવામાં આવશે. તો એક થોડી અપ્રિય ઘટના છે, પણ आई थिंक इंडियन पीपल कैन वेट लॉन्गर. थोड़ा प्रॉब्लम हुआ है, मैंगोज नहीं आए हैं. The custom problem is very serious. Okay. Okay. So that is I can understand the problem of our Right. arrangement. It's all right. They are already requested to give the Yeah. alternative procedure. Okay. So you are enjoying mango juice? Yeah, surely. Is it good? Yeah. Yeah. Okay. What was your expectation? And what's happening right now? Well, our expectation was like when we come here, we'll get a lot of mangoes. Okay. But it's been delayed, but it's fine. It's fine, right? Yeah, we will wait for it. Yes, And yes. at least we got some delicious Oh, lassi. that's awesome. Yeah. All right. Thank you. Thank you. I came with great expectation today, but unfortunately, due to certain, I don't know, bureaucratic stuff up, the mangoes are not here. But this is a great initiative. We love our mangoes, but it's not here. Full chaos, guys. Full chaos at Indian Mango Mela. People are getting free lassis because the mangoes are delayed. અરે બહુ મજા આવી ગઈ. ભલે કેરી નથી મળી, મેંગો નથી મળી, પણ એ લોકોએ આની વ્યવસ્થા મેંગો કરી લસ્સી તમે પી રહ્યા છો, કોણ આપી રહ્યું છે? કોન્સ્યુલેટ જનરલ આપી? હા, અને એમાં ધક્કામુક્કી કરીને જે લેવાની મજા આવી છે, અસલ ઇન્ડિયા યાદ ઇન્ડિયાની યાદ આવી ગઈ છે એમ ને તમને? અસલ ઇન્ડિયા યાદ આવી ચાલો, ગઈ. એક ધક્કો આપણો સફળ થયો. એન્જોય. બહુ જ આજે ડિસઅપોઇન્ટમેન્ટ થયું, નો ડાઉટ અબાઉટ ઇટ. ઘણા બધા લોકોના ચહેરા પર એ વિદિત હતું, પણ એક વસ્તુ સારી છે, ઇન્ડિયન કોન્સ્યુલેટનું અરેન્જમેન્ટ ખૂબ સારું હતું, અને એ લોકો ટેકનિકલ પ્રોબ્લેમના લીધે કેરી ના પહોંચાડી શકે ટાઈમ પર, તો એ લોકોએ બધાને ફ્રી મેંગો લસ્સી આપી. તો મિત્રો, ઇન્ડિયન મેંગો મેલામાં આપણે ઇન્ડિયામાં જઈએ એવી રીતે એક થોડું નાનો કેઓસ થઈ ગયો છે. અહીંયા ઘણી મને લાગે શું કહેવાય કે કસ્ટમમાંથી કંઈ ક્લિયરન્સ ન હોવાના કારણે મેંગોઝ આવી શકી નથી. પણ ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ એનું ધ્યાન રાખતા બધાને ફ્રીમાં મેંગો લસ્સી ખવડાવી રહ્યા છે, આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે. તો ઇન અ વે પીપલ આર એન્જોયિંગ. થોડી ધક્કામુક્કી થાય છે, પણ એ તો છે આપણી ઇન્ડિયાની મીઠાશ કે ભાઈ ભીડ છે, થોડી ધક્કામુક્કી છે. અહીંયા આવીને બધાને ઇન્ડિયામાં આવ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે, અને છેલ્લે બધાને મેંગો લસ્સી પીવડાવીને કોન્સ્યુલેટ જનરલે બધાને ખુશ કરી દીધા છે. જય હો.